સર્વે મુક્તો આપ છે. આજે આપણે દિવ્ય પુરુષની સ્મૃતિમાં કે જેમણે આપણને મહારાજ જીવન બનાવી દીધા છે. દીવાથી દીવો પ્રગટે, પણ પ્રગટેલા દીવાથી દીવો પ્રગટે. એ પ્રગટેલો દીવો હતો એટલે અનંત અને પ્રગટેલા દીવા બનાવી દીધા છે. આ બધા અનંત પ્રગટાવી દીધા દીવાને. એવા દિવ્ય પુરુષ જેને આપણે ગુરુ કહેવાનો આપણને ગૌરવ મળ્યું છે કે અમારા ગુરુ છે. એવા દિવ્ય પુરુષની અનેક સ્મૃતિઓ કરવા માટે માત્ર સ્મૃતિ કરીને આપણે અવસરને એ દિવ્ય પુરુષને ક્યારેય ભૂલવાના નથી, પરંતુ એમની સ્મૃતિઓ આપણું જીવન બની જાય. એમના પ્રસંગો આપણું લક્ષ્ય બની જાય. એમની રીતિ આપણી રીતિ બની જાય. એમનો આગ્રહ આપણો આગ્રહ બની જાય. તો એ ક્યારેય પરોક્ષ નહીં થાય. એમને ભૂલી જઈએ, એમની રીતને ભૂલી જઈએ, એ પરોક્ષ થઈ ગયા કહેવાય. એમના સિદ્ધાંતને ભૂલી જઈએ, એમના સંકલ્પોને ભૂલી જઈએ, એમના આદર્શોને ભૂલી જઈએ, એ પરોક્ષ થઈ ગયા કહેવાય. એ ગયા કહેવાય. ભલે સમજીએ છીએ કે ગયા નથી, પરંતુ એમના સિદ્ધાંતો, સંકલ્પો, આદર્શો, રીતિનીતિ એ બદલાઈ જાય તો આપણા માટે સદા માટે ગયા છે. અને એવું ન થાય એટલા માટે એમના માત્ર પ્રસંગોને આપણે વાગોળવા નથી, એ પ્રસંગોને આપણે આપણા કરવા છે. બાપાનો કથા વાર્તાનો કેટલો બધો કરવા સાંભળવાનો આગ્રહ કેવો હતો, જેમાંથી આપણે બધા એક એક સંપૂર્ણ પરિચિત છીએ. આપણે આ વાતને સાંભળી નથી, સાંભળવાની નથી. એકે એક અહીં બેઠેલા આપણે અનુભવી છીએ. સાચું છે? પહેલા કેટલા એના અનુભવી છો આપણે? એકે નહીં બાકી હોય. સ્વામિનારાયણ ભગવાનના કેટલાક વચનામૃતોને જ્યારે જોઈએ અને વચનામૃતના મહારાજના આદર્શોને આગ્રહ જોઈએ, ત્યારે આ દિવ્ય પુરુષ સાથે કેટલું એક એક શબ્દો કેટલા મેચ થાય. ગઢડા મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત છે. ગઢડા મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, જરા એક્ઝેક્ટ આપણે શબ્દો જોઈએ અને દિવ્ય પુરુષ સાથે આપણે સરખાવીએ. ફરી ફરી કહું છું, આ દિવ્ય પુરુષ આવા હતા કે આવા છે, એમાં આપણું શું વળ્યું? સમર્થના સમર્થ હોવા જોઈએ. સમર્થ ગુરુના આપણે શિષ્યો છીએ
આપણે પણ એવા જ હોવા જોઈએ, સિંહના સિંહ હોવા જોઈએ, નહીંતર પાછળ પેઢીઓ સાફ થઈ જાય. કરોડપતિના દીકરા કરોડપતિ જ હોય. મોટા પુરુષના સંગે જો આપણે એમનો સંગ કર્યો હોય, એમના સંગે એમના કલ્યાણકારી ગુણો આપણામાં અવશ્ય આવવા જોઈએ, હોવા જોઈએ. એ ગુરુનું શોભાડ્યું કહેવાય. એવા થવા માટે સદાકાળ આપણે તત્પર રહેવાનું છે. એ એમને રાજી કર્યાનો ઉપાય છે. ગઢડા મધ્યનો 29મું વચનામૃત. મહારાજ પોતે પ્રશ્ન પૂછે છે. કેટલીક અગત્યની વાતો મહારાજે પોતે જ પૂછેલી છે, કહેલી છે. વગર પ્રશ્ન કોઈના પૂછ્યા વગર મહારાજે જ પ્રશ્નો કાઢ્યો હોય, ઉત્તર કર્યો છે. ભગવાનના સ્વરૂપને વિશે જેનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય. જેને ભગવાનના સ્વરૂપમાં અતિશય આસક્ત હોય એના લક્ષણ કેવા હોય? અતિ આસક્ત શબ્દ વાપર્યો છો, અતિ આસક્ત હોય. ભગવાન જ જેનું જીવન બની ગયું હોય એના લક્ષણ કેવા હોય? એમ કરીને મહારાજ બોલ્યા છે, જે આપણને આ દિવ્ય પુરુષમાં આત્મસાત દેખાય. આમાં ડીટો ટુ ડીટો આપણને એની સાથે મેચ થાય. શ્રીજી મહારાજના શબ્દો સાથે એમનું જીવન મેચ થાય. એ મેં નહીં, આટલા બધા હજારોએ જોયું છે. આપણે ફરી ફરી કહું છું, મુક્તો વારંવાર કહું છું કે એમનું જીવન આવું હતું એટલેથી પતશે નહીં. આપણે પતાવી દેવું નથી, અને જો એટલેથી પતાવી દઈશું તો આ પેઢીનો અસ્ત આવી ગયો કહેવાશે, આ યુગનો અસ્ત આવી ગયો કહેવાશે. પાછળ શૂન્યાવકાશ આવશે. જે ભૂતકાળમાં સંપ્રદાયોમાં પણ બને છે, બન્યું છે. અનેક સમર્થ ગુરુઓની પાછળ, શિષ્ય પરંપરામાં પાછળ ફૂલ સ્ટોપ આવી ગયો હોય છે, પૂર્ણાહુતિ આવી ગઈ હોય છે, પાછળ શૂન્યાવકાશ આવી ગયો હોય છે. અનેક બાપ દાદાઓ કે જે બહુ સમર્થ હોય, તમારા વ્યવહાર માર્ગમાં પણ શ્રદ્ધાંજલિ સભાઓ થાય જ્યારે, કે બેસવાનું થાય ત્યારે એમના વખાણ થાય. બાપુજી આવા હતા, દાદાજી આવા હતા, દાદાજી આમ હતું, દાદાજી આમ હતું, દાદાજીનું આમ હતું. ઊભા થયા, દાદાજીના સંકલ્પો, દાદાજીના સિદ્ધાંતો, દાદાજીની વાતો દાદાજી જોડે જ ગઈ હોય. પાછળની પેઢીને કાંઈ લેવા દેવા ન હોય. સાચું છે. એ ગુરુના આપણે વારસદાર થવાનું છે. એ સંકલ્પ એમનો હતો અને એમનો છે કે સર્વે સંતો, સર્વે હરિભક્તો અમારા જેવા થજો. અને આ સંકલ્પને આપણે પૂરો કરવાનો છે. એ આપણી શિષ્ય તરીકેની ફરજ છે. નહીતર આપણે ગુરુને ઓળખ્યા જ નથી, ગુરુને જાણ્યા જ નથી, ગુરુને પીછાણ્યા જ નથી. જો આપણામાં ગુરુ જેવા ગુણો આપણે કેળવીએ નહીં તો શું કહે છે? જે ભગવાનના સ્વરૂપને વિશે, એટલે કે મહારાજની મૂર્તિને વિશે જેનું ચિત્ત અતિ આસક્ત થયું હોય, એમના માટે ચિત્ત શબ્દ ન વપરાય, એ આપણા બધા માટે છે. પરંતુ જે અવરભાવમાં પણ જે આસક્ત દેખાતા હોય, જે મૂર્તિમાં આસક્ત હોય, ભગવાનના સ્વરૂપમાં આસક્ત હોય, એના લક્ષણો કેવા હોય? હવે સ્વાભાવિક છે કે સાધુ એને કહેવાય, ભક્ત એને કહેવાય જે ભગવાનમાં આસક્ત હોય. એ જ સાધુ કહેવાય, એ જ ભક્ત કહેવાય. જે જગતમાં આસક્ત હોય એ જગતનો જીવ કહેવાય.
જે ભગવાનમાં આસક્ત હોય એ જ ભગવાનનો ભક્ત કહેવાય, એ જ સાધુ કહેવાય. તો ભગવાનમાં આસક્ત હોય એના લક્ષણ કેવા હોય? 3 લક્ષણ મહારાજે બતાવ્યા છે. એ આ દિવ્ય પુરુષમાં અવરભાવમાં પ્રત્યક્ષ દેખાય. આપણે આવા થજો, એટલા માટે આ વતનામૃત છે. બાપાએ શું કર્યું હતું, બાપા કેવા હતા ને એમણે શું આપ્યું, એ એટલેથી આપણે પૂર્ણાહુતિ કરવાની નથી, એટલેથી પતાવી દેવાનું નથી, અને એટલેથી બાપા રાજી નહીં થાય. બાપાએ પડે આ ટકોર કરી છે, બાપાએ પડે આ સાવધાની રખાવી છે. આ બાપા એવા નહોતા કે એવા નથી. સંતો પણ જાણે છે ને આપ પણ જાણો છો કે વાહે તમને જેમ કરવું એમ કરજો, એવું બાપાએ કદી નથી વિચાર્યું. બાપા એમ ટકોરા માર્યા છે, સંતોને હરિભક્તોને ટકોરા મારે એવા કર્યા છે, અને ટકોરા મારીને સીધા દોર કરવાનો પ્રયત્ન કર્યો છે કે પાછળ પેઢીઓની પેઢીઓ સુધી એ પરંપરા ક્યારેય અસ્ત ના પામે, ક્યારે અસ્ત ના થાય. અને આજે આપણે બાપાને એ પ્રોમિસ આપી છે, બાપાને એ નિરાંત કરાવી છે, બાપાને એ આપણે વચન આપવું છે કે બાપા આપનું જેવું જીવન હતું એવું જીવન અમે બનાવશું. બાપા આપના જેવા આગ્રહો હતા એવા આગ્રહ અમારા બનાવશું. બસ બાપા અમારી પર રાજી રહેજો. આજ પ્રોમિસ આપીશું ને પહેલા. કેટલા તૈયાર છો સંતો હરિભક્તો? આપણે આ પ્રોમિસ આપવા માટે ભેગા થયા છે, આ વચન માટે ભેગા થયા છે, માત્ર સ્મૃતિઓને વાગોળવા માટે નહીં. બાપજી આ પ્રસંગ, આ વતનામૃત કાયમ લેતા. મારે બાપાનું આજનું પ્રિય વતનામૃત લેવું છે, પરંતુ થોડીક જે વાત કહેવી છે એ કહેવી છે. મહારાજ એમ કહે છે કે અમારા સ્વરૂપને વિશે જેનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણો હોય. અને જે બાપામાં ડીટો ટુ ડીટો દેખાતું, આ બધું એ જ દેખાતું કે કેટલા પ્રભુના સ્વરૂપમાં આસક્ત ન કહેવાય, કેટલા લીન હતા. મુક્તો આપણે આસક્ત તો થઈએ. પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન હોય, તેવા સમયમાં કોઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીકળે. બાપાના જીવનમાં જોઈએ તો એક જણો આવીને બેસી ગયો હોય તો બાપા કોઈ દાડો એક માટે થઈને, હમણાં કહ્યું ને, એક માટે થઈને, તમે જોયું હશે, એકને બેહાડીને એ દિવ્ય પુરુષે સ્વામિનારાયણ ભગવાન કેવા પધરાયા છે. તો વાત જ જુદી હતી. બ્રહ્માંડોમાં ઘણા સત્પુરુષોને મેં વાંચ્યા છે, મુક્ત આ દિવ્ય પુરુષની વાત જ આખી નોખી હતી. તો અમે 1985ની સાલમાં અમે સંતો મુંબઈ ગયેલા. બાપાની સાથે અમે સંતો હતા. અમે એક સંપ્રદાયનું, અન્ય સંસ્થાનું એક મંદિર, અને ત્યાં એ બાજુથી પસાર થયા. કોઈકે કહ્યું કે બાપા આ ફલાણી સંસ્થાનું મંદિર છે. બાપા કે ચલો આપણે દર્શન કરવા જઈએ. બાપા તો કોઈ રાગ દ્વેષથી બાપાએ જીવન કોઈને જીવાડ્યું નથી, પોતે જીવ્યા નથી, કદી રાગ દ્વેષ ઘાલ્યા જ નથી કોઈને. અહીં બેઠેલા કોઈને પણ હું પ્રશ્ન પૂછું, કોઈને બાપાએ કોઈ સંસ્થા માટે કોઈ દિવસ કોઈને પોણી સોળાની એક શબ્દ કીધો હોય તો કોઈ આંગળી ઊંચી કરો. એક કોઈ સંસ્થા માટે પોણી સોળાની શબ્દ કીધો હોય તો, કોઈ સંત માટે, કોઈ સંસ્થા માટે, કોઈ હરિભક્ત માટે કોઈએ સાંભળ્યો હોય? મેં તો મારા 40 વર્ષના જીવનમાં સાંભળ્યો નથી. તમે કોઈએ સાંભળ્યો હોય તો આંગળી ઊંચી કરો. એ દિવ્ય પુરુષે ભગવાન જ ઘાલ્યા છે. કોઈ દિવસ કોઈ રાગ દ્વેષ, અભાવ ગુણ કોઈને આપ્યા જ નથી. હા, કોઈ ખેંચાયા છે, એ રાગ દ્વેષ ગાલીને કે અભાવ ગુણ ગાલીને નથી ખેંચ્યા, કે નથી ખેંચાયા.
મહત્તા જોઈને ખેંચાણા છે, મહત્તા જોઈને ખેંચાણા છે, રાગદ્વેષથી નથી ખેંચાણા. અમે ત્યાં દર્શન કરવા ગયા. અમે પૂછ્યું, સંતો બે હતા, પૂછ્યું મોટા સ્વામી ક્યાં છે? બાપજી એમને ઓળખતા, એટલે બાપજી નામ જાણે. બાપજીએ કહ્યું કે ત્યાંના કોઠારી મહંત હતા, એટલે કે મહંત સ્વામી ક્યાં છે? તો કે ઉપર ચલો લઈ જઈએ. ઉપર એમની બેઠક રૂમ જે હતો, આસન હતું, ત્યાં અમે પહોંચ્યા. જેવા અમે અંદર બેઠા ને, પેલા સ્વામી બાપજીને ઓળખી ગયા, બાપજી એમને ઓળખે. અમારાથી તો સંતો કરતા પેલા સંતો મોટા હતા, એટલે અમે દંડવત કર્યા. અમારા બાપજી અમને જે સંસ્કાર આપ્યા છે એ પ્રમાણે અમે એ સંતોને દંડવત કરવા માંડ્યા. પેલા સ્વામી એકદમ બાપાને ભેટી પડ્યા. બાપાની ઉંમર લગભગ સરખી ઉંમરના, કે 2-5 વર્ષે, 5-10 વર્ષે બાપા કરતાં નાના હશે, પણ એકદમ બાપજીને દંડવત કરવા માંડ્યા, ભેટી પડ્યા. ત્યાં મિટિંગ ચાલતી હતી, 10-15 હરિભક્તો બેઠા હતા. બાપાને એમના સ્થાને બેસાડ્યા. બહુ રાજી થઈ ગયા સંત. બાપાને મેં જોયું, હાથ જોડીને એટલા ગળગળા થઈ ગયા અને એમ કહે છે કે બાપા, કડીમાં મેં તમારા ધોતિયા ધોયા છો. એમણે આ શબ્દો વાપર્યો, કડી બાપજી બિરાજતા. બાપજીનો એક સમય હતો કડીમનો. બાપજી, મેં કડીમાં તમારા ધોતિયા ધોયા છે, કડી મંદિરમાં. બાપા, તેથી આપણે રાતોની રાતો તમે બેસતા અમારી જોડે, અને તમે અમારા જીવમાં સ્વામિનારાયણ ભગવાન ગાલ્યા છે. બાપા, આપણે આખી રાત બેતા. બાપજી કે બાપજી, આપણે આખી રાત બેતા. હું તો 1985માં એ સંત એમ કે બાપજી, જે બાપજીને આપણે જોયા છે એ બાપજીને 1900 આ વાત એ કરતા હતા, 1965ની વાત, 1960ની વાત. 1960માં પણ બાપાને એમ કહે છે કે બાપા, 1960-65માં આખી રાતોની રાતો તમે અમને ભગવાન ગાલ્યા છે. મુક તો એ જ બાપાને આપણે 1995માં જોયા છે, એ જ બાપાને 2015 સુધી જોયા છે. મુક તો ધન્ય છે આ બાપાને કે જેણે કથા વાર્તાનો જેવો પહેલે દાડાથી સાધુ થયા ત્યારથી માંડીને, અને એમ કે એક પારકા સંત એમ કે, એક બીજી સંસ્થાના આગેવાન સંત એમ કે બાપા, રાતની રાત તમે બેહાડીને અમારા જીવમાં ભગવાન ગાલ્યા છે. અને પછી સાંભળજો, એમના હરિભક્તો જે મિટિંગ ચાલતી હતી, બધાને બેહાડીને કે જો, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે જ્યાં અખંડ કથા વાર્તાના અખાડા ચાલતા હોય ત્યાં સ્વયં શ્રીજી મહારાજ અનંત મુક્ત મંડળે સહિત બિરાજતા હોય, એવું સ્વામી બોલ્યા છે. હવે આવું જ્યાં કહે છો, ત્યાં એક હરિભગત એમની સામે બેઠેલા મુંબઈના હરિભગત એ બોલ્યા. સાંભળજો શું કહે છે કે સ્વામી, સાચી વાત છે. હું આજથી 5 વર્ષ પહેલા કે હું ઘનશ્યામનગર મંદિર હતું, અને ત્યાં અમારા હગા નજીકમાં રહેતા હતા, અને હું ગયેલો. એ વખતે આ વાસના મંદિર નહીં, 1985ની વાત કરું છું, ત્યારે વાસના મંદિરનું નિર્માણ નહીં થયેલું. અને એ વખતે કે હું અઠવાડિયું મારા હગાના ત્યાં રહેતો, અને જ્યારે હું મંદિર જતો ત્યારે આ સ્વામીના મેં દર્શન કર્યા હતા. અને એ વખતે કે હવાર હાથ જ્યારે જાઉં મંદિરમાં ત્યારે કથા જ ચાલતી હોય, કથા જ ચાલતી હોય. મેં અનુભવ્યું છે મુક્તો, આ દિવ્ય પુરુષની આ ઓળખ, આ આઈડેન્ટિટી, સત્સંગના એક સાધુ અને એક હરિભક્તને ખબર, આ આઈડેન્ટિટી, આ ગુડવિલ ઊભી કરેલી છે કે જેને અખંડ કથા વાર્તા જોતી હોય, રાત્રિ દિવસ જેને કથા વાર્તાના સુખ લેવું હોય, એ જાઓ દેવ સ્વામી પાસે, આપણા ગુરુજી પાસે. આપણે કથા વાર્તા કરવાનો આગ્રહ, એવો જ કીધું ને, કથા વાર્તા સાંભળવાનો આગ્રહ બાપાનો. અને જે શ્રેષ્ઠ શ્રોતા બની શકે ને, એ જ શ્રેષ્ઠ વક્તા બની શકે. હું સંતોને કાયમ કહું કે સંતો વક્તા તો શ્રેષ્ઠ બનાય, આ પુરાણી બનાય, કથાકાર બનાય, પણ શ્રેષ્ઠ વક્તા, શ્રેષ્ઠ શ્રોતા જ બની શકે.
અમારે ગુરુકુળમાં એક ગૃહપતિની નિમણૂક કરવાની હતી. આપણા ગુરુકુળમાં ગૃહપતિ નિમવાના હતા અને ખાસ લાઇબ્રેરિયન તરીકે લાઇબ્રેરીનું ધ્યાન અપાવવા માટે નિમવાના હતા. મેં સંતોને કહ્યું, લોકો સંતો મારી જોડે લઈ આવજો, હું સહેજ એને પાસ કરું પછી જ આગળ વધવાનું છે. તમે નક્કી કરો, બધું જોઈ લેજો, બીજા સ્ટાન્ડર્ડ તમે જોઈ લેજો, પણ મારી જોડે એમને 5 મિનિટ લઈ આવજો. પછી લઈ આવ્યા. એક 15 વર્ષ પહેલાંની વાત છે. મારી પાસે લઈ આવ્યા. આ એક સારા છે ગૃહપતિ, અમે બધા પાસ કર્યા છે, 8-10 ઇન્ટરવ્યૂ લીધા, એમાં આમનો આ યોગ્ય છે. આવ્યા. મેં કે બેસો. જો કે બધી સંતોએ બધા તમારા ઇન્ટરવ્યૂમાં બધા પ્રશ્નો પૂછ્યા હશે. મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે, જે હોય સાચો જવાબ આપજો. તમે તમારા વિદ્યાર્થી કાળમાં લાઇબ્રેરીમાં વાંચવા જતા? તમે તમારા વિદ્યાર્થી કાળમાં તમને લાઇબ્રેરીનું આકર્ષણ રહેતું હતું? ના સ્વામી. કે જય સ્વામી, પધારો જાઓ. જેને લાઇબ્રેરીનું મૂલ્ય નથી, એ લાઇબ્રેરીનું શું ધ્યાન, લાઇબ્રેરીમાં શું બેહવાનો આગ્રહ કરી શકશે? જેને પોતે લાઇબ્રેરીનું આગ્રહ નથી, એ લાઇબ્રેરીમાં બધાનું શું ધ્યાન આપી શકશે? બીજાના લાઇબ્રેરીનો આગ્રહ શું રખાઈ શકે? અમારે એક શિક્ષકનું ઇન્ટરવ્યૂ હતું. સેવક કંઈ ના પૂછે, એને એટલું જ પૂછું, 2 પ્રશ્ન પૂછું. તમે કઈ બેન્ચીસ ઉપર બેહતા હતા? તમે ભણતા હતા ને ત્યારે કઈ બેન્ચીસ ઉપર બેહતા? તો કે છેલ્લે. તો જાવતા છેલ્લે. તમે કેટલા ટકા લાવતા? તમે કોલેજમાં સ્કૂલમાં કેટલા ટકા લાવતા? જેને 50% સંતોષ છે, એ વિદ્યાર્થીઓને 80%માં આગ્રહ કેવી રીતે કરી શકે? કોજો જે પોતે 50% સંતોષી છે. બહુ સમજાય એવી વાત છે. જેને પોતે જ ભણતર દરમિયાન પોતે 50%થી જ પાસ થવા ઉપર જ સંતોષી હોય, એ સ્કૂલનું 100% રિઝલ્ટનો આગ્રહી ના જ હોઈ શકે, ના જ બની શકે. સવાલ જ નથી. સાચી વાત છે. કેટલા આગ્રહી છો આ વાત? કેટલા તમે સંમત છો આ વાત સાથે? મુક્તો એ પુરુષને કથા વાર્તા સાંભળવાનો એટલો આગ્રહ હતો, એટલે એમને કરવાનો એટલો આગ્રહ હતો. શ્રેષ્ઠ શ્રોતા હતા એટલે શ્રેષ્ઠ વક્તા હતા. એ દિવ્ય પુરુષ છે. મુક્તો કેવો શ્રોતા તરીકેનો કેટલો આગ્રહ! મહારાજ કે અહીંયા તો કયો ગમે તેવો માર્ગે ચાલીને થાકી રહ્યો હોય અને શરીરમાં બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, અને જ્યારે ભગવાનની વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે એકેય ગાવ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને વાર્તાને કરવા અને સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. કરવા અને સાંભળવામાં. બાપા કહેતા કે મેં મુનિ બાપા, હમણાં પ્રસંગ ગયો કે મુનિ બાપાનો લઘુ જવાનું થાય તો 2 કલાક હું બેસી રહું, દાબીને બેસી રહું, પ્રાર્થના કરું, દયાળુ દયા કરો, એમની એક શબ્દ જાય નહીં. બોલો, સ્વામીનો એક શબ્દ ના જવા દઉં. મેં મારી જિંદગીમાં કોઈ દાડો મુનિ સ્વામીની કથા છોડી નથી, એક શબ્દ છોડ્યો નથી. મુક્તો મને તો આશ્ચર્ય થાય. છતાંય જે અત્યારે હવે હું વાત કરી રહ્યો છું, મને સંકોચ થાય છે આ વાત કરતા. આશ્ચર્ય નહીં, હવે સંકોચ થાય છે કે દિવ્ય પુરુષ પોતાના ગુરુની વાતો સાંભળવા માટે તો આગ્રહી હોય, પણ મુક્તો સેવકને આજ્ઞા કરે અને સેવક બેઠો હોય, કથા કરતો હોય, અરે સંતો કથા કરતા હોય, મુક્તો કલાક 2 કલાક 3 કલાક બાપા એક ચિત્તે એક ધ્યાનથી એક શબ્દ ન જવા દે અને કથા શ્રવણ કરતા હોય. મુક્તો ત્યારે એમ થાય કે શિષ્યની કથા સાંભળવાનો પણ આટલો બધો આગ્રહ, ગુરુની કથા સાંભળવાનો તો આટલો આગ્રહ હોય, પોતાના શિષ્યોની કથા સાંભળવાનો આટલો આગ્રહ. કેટલું દાસત્વપણું, કેટલું અહંશૂન્યપણું, કેટલી જીરો અવસ્થા. બહુ અઘરું છે. અમને સંતો તો ઘણી વખત અમારાથી નીચે નાના કથા કરતા હોય, તમારે બહુ આમાં એવો આગ્રહ સાંભળવાનો આગ્રહ ન રહે.
પણ એ દિવ્ય પુરુષ. તમે બધાએ જોયું હશે, આ વાત હું ખાલી નથી કરતો. બોલો, સંતો એમ કે, જોડેવાળા સંત કે હજુ તો સ્વામીની કથા ચાલે છે બાપા, થોડી વાર રહીને જઈએ, હજુ વાર છે. ત્યારે બાપા એમ કે તમારે બધાની કથા સાંભળવી છે, મારે નહીં સાંભળવી. બોલો, બાપા ભલે મને શીખવવા માટે આવતા હતા. હું એમ સમજતો કે બાપા મને કથા શીખવવા આવે છે, અને બાપાને પ્રાર્થના કરતો કે બાપા મારી કંઈ ભૂલ થાય તો મને કહેજો. ત્યારે બાપા મને કહેતાય ખરા, બાપા કે તું નહીં કહેતો હું રહી શકવાનો છું. બાપા કે હું નહીં કહું તો હું રહી શકવાનો છું. અને બાપા ભર સભા વચ્ચે કહે ખરા, આમ નહીં કરવાનું, આમ કહેવાનું. બોલો, આમ ભર સભા વચ્ચે કે ત્યારે મારું હૈયું ગજગજ છાતી ફૂલતી કે મારા ગુરુને કેટલો આગ્રહ છે પોતા જેવા કરવાનો. મને સહેજ પણ એનો દુઃખ નહોતો થતો, આનંદ થતો હતો. પરંતુ પોતાના કેટલો કથા સાંભળવાનો આગ્રહ, કેટલો કથા કરવાનો આગ્રહ. રાતોની રાતો આમાં કેટલાયની જોડે બે કથાઓ કરી હશે ને સાંભળી હશે. એવા એક નહીં, સેંકડો મુક્તો હશે. સુરેન્દ્રનગર, એને જેને છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં સુરેન્દ્રનગર, બરોડા અને સુરત જેણે જોયું છે મુક્તો, ખાસ કરીને સુરેન્દ્રનગર અને સુરત. બરોડાવાળા બધા સુરત બોલાવતા બાપા, સુરેન્દ્રનગરે બધા જતા, પીબીને બધા જોતા, થાકી જાય, સામેવાળાને ઠૂસ નીકળી જાય. બોલો, બધાને નીચોય નાખે. બીજા શબ્દોમાં કહું ને, સાચી વાત છે પેલા, એનો સવારથી સાંજ સુધી એને કથા સાંભળીને નીચોય નાખે. પણ એ દિવ્ય પુરુષ બોલવામાં થાકે નહીં, કથા કરવામાં થાકે નહીં. સવારના 7:30 વાગે ચાલુ થાય કે 7 વાગે ચાલુ થઈ જાય, મુક્તો બપોરના 12:30 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે. સાચી વાત? કેટલાય અનુભવ કરેલો જ પહેલા. બાપા જેથી એકલા ગાયના દૂધ ઉપર હતા. ગાયનું દૂધ એકલું હો, નહીં અનાજ લેવાનું. બાપા 5 વર્ષ 7 વર્ષ એકલા ગાયના દૂધ ઉપર હતા. બોલો, હવે એકલું ગાયનું દૂધ દિવસમાં 3 વખત લેવાનું હોય. કેટલું દૂધ કેવું છું, 3 લીટર 5 લીટર લેતા હોય. 500 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ. અને એકલા ગાયને તો બપોરના સવારના 7 થી બપોરના 2 કેટલા કલાક થયા ગણો, 7 કલાક સળંગ. બ્રહ્માંડમાં શોધી આવો આવા પુરુષ, તમે ક્યાંય જોયા હોય તો બ્રહ્માંડમાં શોધી આવો. અને ફરી પાછા 4 વાગે ચાલુ. બાપા કોઈને કથા ના આપે. જોજો, કોઈ સાધુને અડવા ના દે. સાધુને એને સંતો કે અમે ના તને ખબર ના પડે. બાપા અમને સંતોને કોઈ કહે ને તો કે તમને બધાને પૂંછડું પકડતા આવડે છે, મોઢું પકડીને કથા કરાય કે. બાપા આ શબ્દ વાપરતા. સંતો સાંભળ્યો તમે? સાંજના 4 વાગે ચાલુ થાય તે રાતના 8 વાગે. કેટલા કલાક સળંગ પાછા? 4 કલાક. પછી જ રજા. અમે સંતોષ છાપામાં પેલી પત્રિકામાં લખી નાખ્યું, બસ 5 થી 8, પછી રાતે કંઈ નહીં. બાપા છોડે? બોલો, રાતના 8 વાગે જમાડીને પાછા 9 વાગે આવી જવાનું. સુરતમાં જોયું હશે બધાએ, અને સુરેન્દ્રનગરમાં જોયું હશે. 9 વાગે સોપો નહીં પડી દેવાનું, હોઈ જાઓ થાકી ગયા છો બધા. રાતના 9 વાગે પાછું શરૂ થાય. એ બી કેટલા વાગે રાતના? 11, 11:30, 12. જોયા છે કોઈ 12 વાગેલા જોયા છે? પછી ચેષ્ટા થાય. બોલો. અને અમારા સૌદાસ બાપા બેઠા છે. સૌદાસ બાપા બેઠા છે, આયા છે સુરેન્દ્રનગર વાળા સૌદા બાપા. બોલો, એ મને વાત કરતા કે સ્વામી રાતના 12 વાગ્યા પછી સુરેન્દ્રનગરમાં મને ચેષ્ટા કરીને 12:30 બેહાડ્યો હતો, એકલા 12:30. અને રાતના 3:30 વાગ્યા હતા, અને સ્વામી મને મહારાજ તે રાતે 12:30 થી 3:30 ઓળખાયા હતા. એ આ બાપા છે. મુક્તો કેટલા કલાક થયા ગણો. સવારના 7, પછી 4, પછી 3.
હાથ ને 4 11 ને 3 14 કલાક, આવું એક દાડો? કયો ગુણ બાપજીનો પકડશું? કયા ગમની પરાકાષ્ઠા સુધી આપણે જઈશું? એ ગુરુના આપણે શિષ્યો છીએ, સંતો હરિભક્તો આપણે બધા. બાપા, આપને કરોડ કરોડ શું ધન્યવાદ અમે આપીએ. આપના દિવ્ય ચરણોમાં કરોડ પ્રણામ, અનંત પ્રણામ. બસ આપ એવી દિવ્ય દ્રષ્ટિ આ સમાજ ઉપર રેલાવજો, આ સંતો હરિભક્તો ઉપર રેલાવજો કે આપનો આ ગુણ અમારામાં આવે. જે નથી ઓળખતા એ તો નથી ઓળખતા, આપણે ઓળખ્યા છીએ તો ઓળખજો. જેણે ઓળખ્યા છે, જેણે જોયા છે, જેણે નિહાળ્યા છે, જેણે એ બધાએ આપણે સુખ લીધા છે, અનુભવ્યા છે. આ વાતો હું એકલો કરતો હોઉં તો તમને કોઈને અનુભવ ના હોય તો કહો. આમાં સેંકડો અનુભવીઓ છો. અને વર્ષો સુધી આવો, વર્ષો સુધીની પરંપરા. જ્ઞાન સત્ર પતે 5 દાડાનો, પછી 7 દાડા પછી હાલે હો બાપાનો જ્ઞાન સત્ર. તો બોલો, સ્પેશિયલ 8-10 જણને વિદેશના આવ્યા ને બધાને બેહાડવાના. રમેશભાઈ, સાચી વાત છે? 7-8 જણને, 7-8-10 જણ માટે હો. આસાને રોયડીમાં જેટલા માઈને એટલાને બોલાવી લેવાના, અને એમને સવારથી રાત સુધી 5 દાડા તો ઠૂસ કાઢી હોય, પણ પછી 7 દાડા ઠૂસ કાઢે. અને બાપા એક જ કે, તમે વિદેશથી આવ્યા, તમારું ભાડું તો વસૂલ થવું જોઈએ ને. બોલો, ભાડું વસૂલ થવું જોઈએ. ઓલ્યા હાથ જોડીને બોલી ના હાકે, પણ એમ કે બાપા 5 દાડામાં વસૂલ થઈ ગયું અમારું ભાડું. પરંતુ કેટલો ભગવાન આપ્યાનો, મહારાજ આપ્યાનો, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા કરાયાનો કેટલો આગ્રહ પુરુષના હૈયામાં રૂવાડે દેખાયું. તો ક્યાં આપણે ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાન સ્વામીને જોવા જવાના હતા? ક્યાં જોવા જવાના? આ કેવા મહાન, એની કલ્પના કરીને આપણને છાતી ગચગચ ફૂલવી જોઈએ. કેવા ગુરુ છે આપણા. વાહ બાપા વાહ. શું કે છે મહારાજ આગળ? એક તો ગમે એવું શરીરે થાકી ગયો હોય, શરીરમાં બેઠું થવાની ક્ષમતા ન હોય, તો એ સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય. જયાજ બાપાના રોગ ગમે એટલા હોય, પણ બાપા કથા વાર્તા આવે એટલે બધા રોગ જતા રહે. સુરેન્દ્રનગર જતા જતા ગાડીને એક્સિડન્ટ થયેલો, અને બાપાને અહીંયા વાગેલા કાચ. જોયો છે આ પ્રસંગ? નિહાળ્યો જ બધાએ? આપણે ઠેસ વાગી હોય ને તો એક પ્રોગ્રામ બંધ કરીએ. બોલો, શું થયું? ઠેસ વાગી છે. બોલો. અને આ દિવ્ય પુરુષને બોલો, એ પરાણે અમે ત્યાંથી અહીં લઈ આવ્યા, રસ્તામાંથી. અહીં પાટાપિંડી કરીને 1 કલાક આરામ નથી કર્યો. નહીં, મારે જવું છે. બોલો, પાટો અહીં બાંધી નહીં દે. બાપાએ 3 દિવસે સુરેન્દ્રનગરની 24 કલાકની કથાઓ કરેલી છે. મુક્ત ગમે તેવો રોગાદિક આપતકાળે આવી ગયો હોય તો પણ એને કોઈ આપતકાળ છે જ નહીં. અને ગમે તેવું અપમાન થયું હોય ને, તેવામાં ગમે તેવું અપમાન થયું હોય, દિવ્ય પુરુષે અપમાન જ સહન કર્યા છે, અપમાનો જ સહન કર્યા છે. અને તોય આમાં સોપો નથી પડવા દીધો.
અને એમાં જો ભગવાનની વાર્તા નીકળે અને ગમે તેવો રાજ સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો હોય, ગમે તેવી પ્રવૃત્તિ હોય, સેવા હોય, સમયા હોય, ઉત્સવ હોય, એમાં કદી પણ એમણે જંપ્યા નથી. એવો જે હોય એને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ છે એમ જાણવું. આ દિવ્ય પુરુષ સત્પુરુષનું લક્ષણ છે. ભાઈ, સત્પુરુષનું કયું લક્ષણ અમને લાગુ ન પડે એ જ મોટો સવાલ છે. મુક્તો ઘણી વખત સેવક કહે છે શાસ્ત્રમાં સત્પુરુષના લક્ષણ લખવાના રહી ગયા હશે, આ પુરુષ સામું જોવે તો પૂરા થઈ જાય. એવું આ દિવ્ય પુરુષનું જીવન હશે. શાસ્ત્રમાં કોઈક સત્પુરુષના લક્ષણ લખવાના રહી ગયા હશે, પણ આ દિવ્ય પુરુષમાં સત્પુરુષના લક્ષણ કોઈ બાકી નહીં દેખાય. જે દિવ્ય પુરુષના જીવનમાં વિશેષ એક વતનામૃતનો આગ્રહ વર્તતો. બાપાની કોઈ પણ કથામાં છેલ્લાના 39માની વાત આવે છે, અને વળી જે ભગવાન છે એ જેવા તો એક જ છે, બે નહીં તો જાજા કેમ હોય. અને એવું છે. બીજું વચનામૃત બાપજીની કથામાં આવે છે, ગઢડા પ્રથમ પ્રકરણનું 51 વચનામૃત. મુક્તો આજે બાપાની સ્મૃતિમાં ગઢડા પ્રથમનું 51 બાપાનું પ્રિય વચનામૃત આપણું જીવન બનાવીશું. કયું વચનામૃત મુક્તો? ગઢડા પ્રથમનું 51 વચનામૃત. વચનામૃતનો રાજા એટલે 51 વચનામૃત. બાપાએ વચનામૃત વગર કોઈ વાતો કરી જ નથી કોઈ દાડો. બાપા કે મને વચનામૃત વગરની બીજી કોઈ વાત આવડતી જ નથી, કારણ કે વચનામૃત એટલે મહારાજનું સ્વરૂપ, અને સત્પુરુષ એટલે પણ મહારાજનું સ્વરૂપ. એટલે એમને એ જ આવડે ને, એ જ ફાવે, સ્વાભાવિક છે. સજાતી થઈ જાય ને એટલે. પછી સ્વામિનારાયણ હરિ સંવત 1876 મહાવદી બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજથી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે રોડાની ઓસરીએ બિરાજમાન છે. બિરાજમાન હતા કે છે? બાપાએ પહેલું જ આ જીવમાં ગાલી દીધું. પરોક્ષ ભાવની સમજણ જ ઉડાડી દીધી. સંપ્રદાયમાં નવો ટ્રેન્ડ ચાલુ કર્યો. જો આ દિવ્ય પુરુષ ક્રાંતિકારી પુરુષની પહેલી શરૂઆત અહીંથી થઈ. પરોક્ષાર્થ કંઈ રહેવા જ ના દીધો. હવે કેટલો મોટો ફેર પડી ગયો કહો જોઈએ. સભા ભરાઈને બિરાજ વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે રોડાની વસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને બિરાજમાન છે. આમાં કેટલો ફેર પડી ગયો કહેશો? સામાન્ય ફેર છે? કેટલો મોટો ફેર પડી ગયો. હતા એટલે હતા, ભૂતકાળ બની ગયો. અને એને મોટા પુરુષે વર્તમાનમાં લાવીને મૂકી દીધો. બોલો, આ ક્રાંતિ. શું ક્રાંતિ? આ ક્રાંતિ. આને ક્રાંતિ કહેવાય. ગયા 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 ભગવાન ગયા 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 ગયા. બિરાજમાન હતા 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 હતા. 273 વચનામૃતમાં ભલે લખ્યું હતા, પરંતુ નામને આવડા નાના છોકરાને હતાનો ભાવ જ કઢાઈ નાખ્યો. બોલો, હતાનો ભાવ જ કઢાઈ નાખ્યો. બોલો, સ્વપ્નું આપણને હતાનું ના આવે. હવે કોઈ કદાચ ભૂલમાં હતા બોલી જાય ને તો બોલો આપણો નાનો પેલો મુક્તરાજ તે એક એ હતા નહીં છે, બોલો ટકોર કરે, ગળથુથી છે નહીં પહી દીધી. સાચી વાત છે. પીબી તમે બધા કાર્ય સત્સંગમાં હતા ત્યારે હતા સમજતા હતા કે છે સમજતા હતા? હવે છે તમને એવું ગાલી દીધો કે હવે હતાનો કેડ પણ પડે, વિચારે આવે. ભૂલવાડી દીધું, વોશ આઉટ કરી નાખ્યું. બોલો, અંદરથી હતાની ડિલીટ જ કરી નાખ્યું, એ શબ્દ ડિલીટ કરી નાખ્યો. સેંકડોના અહીંયામાંથી, એક નહીં લાખોના અહીંયામાંથી હતાનો ભાવ કાઢી નાખ્યો. આ ક્રાંતિ.
ખાલી શબ્દ બોલવામાં નહીં, મહારાજ હતા એવો વિચાર જ ના આવે. દર્શન કરતી વખતે આ ભગવાન હતા અને ધામમાં જઈને બિરાજ્યા છે અને ઉપર જઈને અધરને બોલો, આ સમાજમાં કોઈને વિચાર જ ના આવે. આ ક્રાંતિકારી પુરુષની આ ક્રાંતિ કે પ્રતિમા સ્વરૂપે ભગવાન સદાય પ્રતિમા નથી. મહારાજ જે તેજના સમૂહમાં છે એ જ આ છે, સાક્ષાત છે, આ પ્રભાવનું જ સ્વરૂપ છે. ભગવાન ગયા 1886 ગયા, 1837 આવ્યા. બોલો, એ માનીનતાને મૂળમાંથી નષ્ટ કરી નાખી, મૂળમાંથી નષ્ટ કરી નાખી. સાચું મુક્તો? આ બધું સાચું? એગ્રી જોવાની સાથે તમે બધા મુક્તો ક્યાં આમાં આ બધી આ તો આપણને મળેલી વિશિષ્ટતાને સમજીએ છીએ આપણે. અને હકીકત આ છે. ચલો, આ હકીકત કે હતા એ હકીકત છે, એ હકીકત કે હતા એ હકીકત. જો આ કાર્ય સત્સંગ અને કારણ સત્સંગની એનો ડિફરન્સ આ પાડી દીધો. લખેલું જ સમજાય, જેવું લખ્યું છે એવું જ સમજાય, એ કાર્ય સત્સંગ. અને છે એમ જ સમજાય, એનું નામ કારણ સત્સંગ. તો વાત સાચી છે. આ રિવોલ્યુશન છે, આ એક જબરજસ્ત રિવોલ્યુશન છે. અને આ મુક્તો આ પડકારા પેઢીઓને પેઢીઓ સુધી ચાલશે. યાવત ચંદ્ર દિવાકરે ચાલશે, યાવત ચંદ્ર દિવાકરે ચાલશે. કેવી કરુણા કરી છે આપણી ઉપર, એ દિવ્ય પુરુષે કેવી કરુણા કરી છે. સંસ્થા સર્જન કરવી એ વસ્તુ જુદી છે, અને મહારાજના સિદ્ધાંતોનું સર્જન કરવું, એમના સંકલ્પોનું સર્જન કરવું, આ વાત આખી જુદી છે. આપણને સિદ્ધાંતોના સર્જન સાથે સંસ્થા આપી છે, સંકલ્પોના સર્જન સાથે સંસ્થા આપી છે. સંસ્થા એ દેહ છે, શરીર છે, બોડી છે, જ્યારે સિદ્ધાંતો અને સંકલ્પો એ પ્રાણ છે, સંસ્થાનો પ્રાણ છે. કોઈ પણ સંસ્થા હોય એનો પ્રાણ છે સિદ્ધાંત અને સંકલ્પો. આપણને ખાલી શરીર નથી આપ્યું, પ્રાણ સોતું શરીર આપ્યું છે. મુક્તો બહુ મોટી કરુણા છે આપણી ઉપર, એને આપણે સાચવી રાખવાનું છે. છો ને બધા ભેળા સાથે છો ને? એમાં સાથે રહેશો ને સદા? ટોલિયા ઉપર બિરાજમાન છે અને ધોળો સુરવાળ પહેર્યો હતો, અલ્યા પહેર્યો હતો. તમે જો સ્વીકારવા તૈયાર નથી થતા. અને બાપાએ તો આપણને એવું શીખવાડ્યું છે કે શ્રીજી મહારાજ આવીને કહે તોય સ્વીકારવાનું નહીં. આપણને એવું શીખવાડ્યું કે શ્રીજી મહારાજ સિદ્ધાંતમાં આવીને પરીક્ષા લે અને કહે કે ના હતા બોલવાનું, તોય આપણે શું કહેવાનું? અલ્યા હતા બોલવાનું, હતા સમજવાનું. શ્રીજી મહારાજનું નહીં માનવાનું. તો કેવું ખાલી દીધું કહો. હવે આવું જાણીને આવું કદાચ શ્રીજી મહારાજ હતા એમ કે અમને હતા માનો, અને આપણે કહીએ કે ના છે, તો મહારાજ રાજી થાય કે કુરાજી થાય? કોઈ રાજી થાય કે બહુ રાજી થાય? આ ક્રાંતિ છે, આ રિવોલ્યુશન છે.